नमस्कार, मैं हूं एस्तर। इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। गुजरात राज्य में 10वीं एवं 12वीं की परीक्षा शुरू हो चुकी है। 10वीं एवं 12वीं की परीक्षाओं को लेकर दाहोद जिला शिक्षण अधिकारी ने क्या कहा, आइए सुनते हैं। गुजरात माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 26થી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. દાહોદ ખાતે તૈયારીની વાત કરું તો એસએસસીના કુલ 3 ઝોન અને એચએસસીના કુલ 2 ઝોન છે અને આ એસએસસીની અંદર કુલ અમારી પાસે 35,250 બાળકો આ વખતે પરીક્ષા આપવા જઈ રહ્યા છે. સાથે એચએસસીના 26,986 બાળકો, આમ કુલ મળીને દાહોદ ખાતે 62,236 બાળકો પરીક્ષા આપવાના છે. તૈયારીની વાત કરીએ તો તમામ પરીક્ષા કેન્દ્રો 213 બિલ્ડિંગ વપરાવાના છે. એ 213 બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એના માટે અમારા ઓબ્ઝર્વરો જે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ જે છે એ ત્યાં ખડે પગે મોનિટરિંગ કરવાના છે. સાથે મારા વર્ગ 2ના અધિકારીઓ પણ શિક્ષણના એ પણ ત્યાં કામગીરી બજાવવાના છે. આ વખતે પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે લેવાય એના માટે અમે બિલ્ડિંગ ખાતે જે તે શાળાના આચાર્યને નથી રાખ્યા, પણ એ શાળાના આચાર્યને અન્ય જગ્યાએ અને અન્ય શાળાના આચાર્યને તે જગ્યાએ લાવીને આ પ્રકારે એક નવો પ્રયોગ અમે હાથ ધર્યો છે. સાથે વાત કરીએ તો લાઇટ માટે એમજીવીસીએલ એસટી એ સુવિધા મળી રહે એના માટે, તેમજ બાળકોને કોઈ તકલીફ પડે તો આરોગ્યની ટીમ આ ખડે પગે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ રહેશે. અને જાહેરનામા પણ પ્રકાશિત થઈ ગયા છે. એમાં પરીક્ષા કેન્દ્રની આજુબાજુ સાઉન્ડ સિસ્ટમ, લાઉડ સ્પીકરો પર બેન કરી દેવામાં આવે છે. ડીજેને પણ ત્યાં પ્રતિબંધિત કરવામાં આવે છે અને કોઈ પણ ઝેરોક્સ મશીન 100 મીટરના ત્રિજ્યામાં એને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટોળા ન થાય એના માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 163 અંતર્ગત એ લાગુ કરી દેવામાં આવેલું છે જાહેરનામું. એટલે આમ જોવા જઈએ તો દાહોદ ખાતે આ વખતે ખૂબ સારી રીતે પરીક્ષાનું આયોજન થાય એ પ્રકારે જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને आयोजन संपूर्ण कर दिलू है। नमस्कार, मेरा नाम है रेज़िन और आप लोगों को पता होगा संपूर्ण गुजरात के अंदर अभी 10वीं और 12वीं की परीक्षा चल रही है। तो जितने मेरे बड़े भाई हैं और जितने मेरी बड़ी बहन है, उन सबको मेरी तरफ से यानी कि आपके छोटे भाई की तरफ से बहुत बहुत शुभकामना। और आप लोगों को पता होगा कि एग्जाम चल रही है, तो जितने भी डीजे वाले भाई लोग हैं वो लोग उनका डीजे भी मत बजाओ, बाद में बजा लेना एग्जाम के बाद। और एग्जाम के अंदर चीटिंग ना करे, यानी कि नकल ना करे, अपनी अकल दौड़ाए और पढ़ाई भी करे। जय हिंद, जय भारत, जय संविधान। जैसा कि इस खबर को हमने देखा, इस खबर को लेकर आप क्या कहना चाहते हो, जरूर हमें लिखे। बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले। नमस्कार।